તમિલગા વેત્રી કસગમ એટલે કે ટીવીકે થલાપતિ વિજયની જે પાર્ટી છે એને સર્વાધિક બેઠકો મળી છે એટલે બહુ સ્વાભાવિક છે કે રાજ્યપાલ એને સરકાર બનાવવા આમંત્રણ આપતા હોય છે। થલાપતિ વિજય પોતાના 107 ધારાસભ્યો અને 5 કોંગ્રેસના ધારાસભ્યો સહિત 112 ધારાસભ્યોનો સમર્થન પત્ર લઈને ગયા છે, છતાં પણ રાજ્યપાલ એમને ઇનકાર કરી રહ્યા છે। એમને કહી રહ્યા છે કે 118 ધારાસભ્ય જે બહુમતીનો ફિગર છે, મેજિક ફિગર, એનું સમર્થન પત્ર લઈને આવો, એ પછી આપણે આગળની વાત કરીએ। એ પ્રકારનો જવાબ મળ્યો હોવાનો દાવો થલાપતિ વિજય કરી રહ્યા છે। પહેલી વાર ગયા ત્યારે પણ રાજ્યપાલે સ્થિર સરકારનો હવાલો આપ્યો કે ભાઈ સ્થિર સરકાર માટે જરૂરી છે કે બહુમત હોય। બીજી વાર ગયા ત્યારે પણ ફરી એ જ મુદ્દો આવ્યો કે શપથ માટે સમારોહ નક્કી કરીએ, પણ 118 ધારાસભ્યોનું સમર્થન પત્ર ક્યાં છે? બહુમતી નક્કી કરવાનું સ્થળ છે એ રાજભવન નથી, એ વિધાનસભા છે અને અહીંયા ટીવીકેની પણ આ જ ભાષા છે અત્યારે। અને હવે તો જે રીતે થલાપતિ વિજય આક્રમક થયા છે, એમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે રાજ્યપાલ ભાજપનો પક્ષ લઈ રહ્યા છે। અહીંયા રાજ્યપાલ કેમ મક્કમ છે એ સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે। અને હવે તો જે તમિલગા વેત્રી કસગમ જે પક્ષ છે એના કાર્યકરોએ આંદોલન પણ ત્યાં શરૂ કરી દીધું છે, દેખાવ ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું કે જે રીતનું આક્રમક વલણ થલાપતિ વિજયનું છે, એઆઈડીએમકે સાથે સંગઠન કરવાની, ગઠબંધન કરવાની જે સંભાવનાઓ હતી એ મને લાગે છે કે હવે એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ચૂક્યા છે, ત્યારે સૌથી ચર્ચા તમિલનાડુના થાલાપતિની કે જ્યાં તમિલનાડુમાં થાલાપતિ વિજયના મુખ્યમંત્રી બનવા પર સંકટ। થાલાપતિ વિજયને રાજભવનથી ખાલી હાથે ફરવું પડ્યું પરત। રાજ્યપાલે બીજી વાર વિજયને ન આપ્યો શપથ સમારંભનો સમય। રાજ્યપાલે સ્થિર સરકારનો હવાલો આપી કહ્યું કે બહુમતીની સહી લાવો। ફરી એકવાર નિરાશાથી થાલાપતિ વિજયની આક્રમક વાણી। રાજ્યપાલ ભાજપનો પક્ષ લઈ રહ્યા હોવાની વાત એ થાલાપતિ વિજય છે તે બોલ્યા છે। જે રીતના ત્યાં એક પણ પાર્ટી પાસે બહુમતી નથી અને વિજય થાલાપતિ કે જેઓએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, ત્યારબાદ એ કોંગ્રેસ સાથે તેઓએ હાથ મિલાવ્યો, તેમ છતાં રાજ્યપાલે શપથ ગ્રહણનો સમય ન આપ્યો તો પહેલી વખતે ખુલીને થાલાપતિ વિજય રાજ્યપાલને લઈ બોલ્યા છે કે રાજ્યપાલ ભાજપનો પક્ષ લઈ રહ્યા છે, લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન નથી થઈ રહ્યું, ફ્લોર ટેસ્ટ જ બહુમતી સાબિત કરવાનો સાચો માર્ગ હોવાની વાત એ ટીવીકેના સ્થાપક અને સુપ્રીમો એવા થાલાપતિ વિજયે કરી છે। જે રીતના થાલાપતિ વિજયે પોતાની પાર્ટી બનાવી, પહેલી જ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા અને તેઓને બમ્પર જીત મળી છે। આ જીત પછી પણ તમિલનાડુમાં કોઈ પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી નથી। કોણ સરકાર બનાવશે તે હજી અસમંજસની સ્થિતિ છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, તમિલનાડુની જે અત્યારે રાજકીય ચર્ચાઓ તે થઈ છે, એક બાજુ પશ્ચિમ બંગાળ તો બીજી બાજુ તમિલનાડુમાં ક્યાં ફસાયો છે? કેમ રાજ્યપાલ એ એક બાદ એક ધક્કા ખવડાવી રહ્યા છે એવી વાત એ વિજય થાલાપતિ કરી રહ્યા છે? બિલકુલ કૃણાલ, તમિલનાડુની જે સ્થિતિ છે એમાં હવે થલાપતિ વિજય વર્સિસ તમિલનાડુના રાજ્યપાલ એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અને આની પાછળનું કારણ જે છે એ છે કે જ્યારે પણ ત્રિશંકુ વિધાનસભા થતી હોય છે ત્યારે એ સવાલો ચોક્કસથી થતા હોય છે કે કોણ અંતે સરકાર બનાવશે ને એમાં કિંગ મેકરની ભૂમિકામાં કોણ હશે। જ્યાં સુધી તમિલનાડુના હાલના પરિણામની વાત છે તો બહુ સ્વાભાવિક છે કે જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય, આ કિસ્સામાં તમિલગા વેત્રી કસગમ એટલે કે ટીવીકે થલાપતિ વિજયની જે પાર્ટી છે એને સર્વાધિક બેઠકો મળી છે એટલે બહુ સ્વાભાવિક છે કે રાજ્યપાલ એને સરકાર બનાવવા આમંત્રણ આપતા હોય છે। અહીંયા આમંત્રણ મળ્યું અથવા તો મળવાનો સમય આપ્યો રાજ્યપાલે અને થલાપતિ વિજય પોતાના 107 ધારાસભ્યો અને 5 કોંગ્રેસના ધારાસભ્યો સહિત
112 ધારાસભ્યોનો સમર્થન પત્ર લઈને ગયા છે, છતાં પણ રાજ્યપાલ એમને ઇનકાર કરી રહ્યા છે. એમને કહી રહ્યા છે કે 118 ધારાસભ્ય જે બહુમતીનો ફિગર છે, મેજિક ફિગર, એનું સમર્થન પત્ર લઈને આવો, એ પછી આપણે આગળની વાત કરીએ. એ પ્રકારનો જવાબ મળ્યો હોવાનો દાવો થલાપતિ વિજય કરી રહ્યા છે. થલાપતિ વિજયને શપથ સમારોહ માટે સમય નથી મળી રહ્યો. પહેલી વાર ગયા ત્યારે પણ રાજ્યપાલે સ્થિર સરકારનો હવાલો આપ્યો કે ભાઈ સ્થિર સરકાર માટે જરૂરી છે કે બહુમત હોય. બીજી વાર ગયા ત્યારે પણ ફરી એ જ મુદ્દો આવ્યો કે શપથ માટે સમારોહ નક્કી કરીએ, પણ 118 ધારાસભ્યોનું સમર્થન પત્ર ક્યાં છે, એમની સહી ક્યાં છે? રાજ્યપાલ સતત એ વાત પર મક્કમ છે કે 118 ધારાસભ્યોનું સહીવાળું સમર્થન પત્ર જોઈએ. અને બીજી બાજુ થલાપતિ વિજયની પાર્ટી અને એમની થિંક ટેન્ક, એમનું જે પ્રતિનિધિ મંડળ મળવા ગયું, એ એમને જવાબમાં કહી રહ્યા છે કે અમે ફ્લોર ટેસ્ટમાં બહુમતી સાબિત કરી દઈશું. હવે જો આપણે ભૂતકાળના કિસ્સાઓ જોઈએ તો આખા મામલા કોર્ટ સુધી પહોંચેલા છે અને કોર્ટમાં પણ એવા જજમેન્ટ આવેલા છે કે બહુમતી નક્કી કરવાનું સ્થળ છે એ રાજભવન નથી, એ વિધાનસભા છે. અને અહીંયા TVKની પણ આ જ ભાષા છે અત્યારે. અને હવે તો જે રીતે થલાપતિ વિજય આક્રમક થયા છે, એમણે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે રાજ્યપાલ ભાજપનો પક્ષ લઈ રહ્યા છે. એટલે કે આખો મુદ્દો હવે ગરમાયો છે. થલાપતિ વિજય વર્સિસ રાજ્યપાલ જેવી સ્થિતિ થઈ છે. અને એમાં જે રીતે સમર્થન પત્રની માંગ ઉપર રાજ્યપાલ મક્કમ છે, એનાથી સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યપાલ શા માટે સમારોહનો સમય નથી આપી રહ્યા. આમ જોવા જઈએ તો ટેકનિકલી થલાપતિ વિજય પોતાની રીતે પોતાની જગ્યાએ સાચા છે, કેમ કે એ પછી એક વિધાનસભાનું સત્ર બોલાવાતું હોય છે. જ્યારે સંપૂર્ણ બહુમતી કોઈ પક્ષને ન મળી હોય, સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ અપાય, ત્યારે પછી શપથ ગ્રહણ સમારોહ પછી વિધાનસભાનું પહેલું સત્ર જ્યારે બોલાવાય ત્યારે તેમાં ફ્લોર ટેસ્ટ થતો હોય છે. અને ત્યાં જે તે પક્ષે પોતાની સાથે બહુમતી આંકડો છે એ સાબિત કરવું પડતું હોય છે. એને જ ફ્લોર ટેસ્ટ કહેવાય છે. એટલે વિધાનસભામાં એ નક્કી કરવાનું હોય છે કે જેને સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને જેને સરકાર બનાવવા આમંત્રણ અપાયું, શું એમની પાસે બહુમતી છે કે નહીં. અને જો બહુમતી સાબિત ન કરી શકે તો ત્યાં જ એની સરકારનું પતન થઈ જવાનું છે. ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે બહુમતીનો આંકડો ન હોય, ફ્લોર ટેસ્ટમાં એ આંકડો ન થાય તો જે તે પક્ષની સરકારનું પતન થઈ જાય છે. અહીંયા રાજ્યપાલ કેમ મક્કમ છે એ સવાલ ચોક્કસથી થઈ રહ્યા છે. અને હવે તો જે તમિલગા વેદરી કસગમ જે પક્ષ છે એના કાર્યકરોએ આંદોલન પણ ત્યાં શરૂ કરી દીધું છે, દેખાવ, ધરણા પ્રદર્શન શરૂ કરી દીધું. એટલે તમિલનાડુમાં અત્યારે મામલો બરાબરનો ગરમાયો છે. થલાપતિ વિજયના મુખ્યમંત્રી બનવા ઉપર સંકટ છે. જોવાનું એ રહેશે કે આગળના દિવસોમાં થલાપતિ વિજય કયા 4, 5 કે 6 ધારાસભ્યોનું સમર્થન લે છે. કેમ કે સંખ્યાબળ નથી એટલે જ તે રાજ્યપાલ સમય નથી આપી રહ્યા. એટલે કયા ધારાસભ્યો સમર્થન આપે. પણ અહીંયા હવે એક વાત નિશ્ચિત છે કે જે રીતનું આક્રમક વલણ થલાપતિ વિજયનું છે, AIDMK સાથે સંગઠન કરવાની, ગઠબંધન કરવાની જે સંભાવનાઓ હતી એ મને લાગે છે કે હવે એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું. કેમ કે AIDMKની સાથે જ ભાજપ છે અને ભાજપ માટે જ્યારે ખુલીને આ રીતે થલાપતિ વિજય બોલી રહ્યા છે એટલે એ સંભાવનાઓ પર મને લાગે છે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. કૃણાલ. બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ તમિલનાડુની અંદર પણ પેચ ફસાયેલો છે. એક બાજુ સ્પષ્ટ બહુમતી એક પણ રાજકીય પાર્ટીઓને નથી. સૌથી લાર્જેસ્ટ પાર્ટી એ તમિલનાડુની અંદર પહેલી વખત ચૂંટણી લડી રહેલી થલાપતિ વિજયની TVK છે, તેમ છતાં તેની પાસે બહુમતી ન હોવાથી હજી તેઓ ત્યાંના મુખ્યમંત્રી બનશે કે નહીં તેને લઈ અસમંજસની સ્થિતિ છે. ત્યાં ત્રણેય રાજકીય પાર્ટીઓ પાસે બહુમતી ન હોવાથી હવે કઈ પાર્ટી કોને સમર્થન કરે છે, સમર્થનથી ફ્લોર ટેસ્ટની અંદર એ સાબિત થાય છે બહુમતી કે કેમ, કે પછી ત્યાં પણ કોઈ નવો દાવપેચ ખેલાય છે, તેના ઉપર પણ નજર છે. એક બાજુ પશ્ચિમ બંગાળ તો બીજી બાજુ છે તમિલનાડુ. બંને જગ્યાએ ચર્ચાસ્પદ રાજકીય ઘટનાક્રમ સામે આવી રહ્યા છે. જોવાનું રહેશે કે પશ્ચિમ બંગાળની અંદર કોણ મુખ્યમંત્રી બને છે, તો તમિલનાડુની અંદર થલાપતિ વિજય પોતાની સરકાર બનાવવામાં સક્ષમ સાબિત થાય છે કે પછી છેલ્લી ઘડીએ કોઈ મોટો દાવ ખેલવામાં આવે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.